એટલો વરસાદ છે કે આ ભારે વરસાદના કારણે બિલીમોરાનો 30% ભાગ અત્યારે પાણીમાં છે. એસડીઆરએફ અને ફાયરની ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ છે. બિલીમોરામાં 10થી વધુ વિસ્તારો પાણીમાં ડૂબી ગયા. 2 દિવસથી બિલીમોરામાં પૂરની સ્થિતિ છે અને અત્યારે હાલ 30% ભાગ અત્યારે પાણીમાં ડૂબેલો હોય તે પ્રકારની સ્થિતિ. આ પહેલા પણ જ્યારે ચીફ ઓફિસર સાથે સવારે વાત થઈ તો એમણે પણ જણાવ્યું કે અત્યારે નીચાણવાળો જે આખો બિલીમોરાનો વિસ્તાર છે એ વિસ્તારમાંથી લગભગ 45 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને જેમ જેમ વિસ્તાર ભરાય છે સ્થળાંતરની કામગીરી ચાલી રહી છે. તો આ સાથે જ આપને એ પણ જણાવી દઈએ કે અત્યારે નીચાણવાળો બિલીમોરાનો વિસ્તાર છે જળમગ્ન હોય અને 30% ભાગ એવો કે જ્યાં આખો પાણીથી ભરાઈ ગયો છે અને ધીરે ધીરે આ પાણીનું જે સ્તર છે તે વધી રહ્યું છે. કુલ 190 લોકોનું અત્યાર સુધી સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હજુ પણ આ આંકડો વધી શકે છે. તાત્કાલિક એ ટીમોને તૈનાત કરવામાં આવી છે. એસડીઆરએફની 2 ટીમ અત્યારે તૈનાત છે. ઉપરવાસમાં ધીમાર વરસાદના કારણે કાવેરી નદી ગાંડીતુર બની છે. ભયજનક સપાટીથી ઉપર વહેતા બિલીમોરા શહેરને પૂરમાં ગરક કરી દીધું. 30% જેટલો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો, જેને લઈને વહીવટી તંત્ર કામે લાગ્યું છે. આજે વાત કરીશું બિલીમોરા નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાત કરીશું. સર, કેવા પ્રકારની સ્થિતિ હાલ બિલીમોરા નગરપાલિકાની? બિલીમોરા નગરપાલિકાની બંને બાજુ એક કાવેરી નદી છે અને એક અંબિકા નદી છે અને છેલ્લા 2 દિવસથી ઉપરવાસમાં ખૂબ જ ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે બંને નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. એટલે કાવેરી નદીની પાસે દેસરાનો જે રામજી મંદિરની આસપાસનો કુંભારવાડ ફળિયાનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં ગઈકાલ રાતના પાણી ભરવાની શરૂઆત થઈ છે. તો ગઈકાલ રાતથી અમે રેસ્ક્યુની કામગીરી શરૂ કરી છે. તો ગઈકાલે રાત્રે અમે 24 લોકોનું રેસ્ક્યુ કરી અને દેસરા પ્રાથમિક શાળામાં એમને રાખવામાં આવ્યા છે. રાત્રે તેમને જમવાની રહેવાની વ્યવસ્થા કરી. રાત્રે અમે મેડિકલ ટીમ પણ બોલાવી લીધી છે. સવારે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરી. અત્યારે બપોરે પણ તેમને જમાડવામાં આવ્યા છે. બીજી અલગ વાત કરીએ તો કયા કયા વિસ્તારો હાલ પાણીમાં ડૂબી રહ્યા છે? અંબિકા અને પૂર્ણા નદીના કારણે કેટલા વિસ્તારો કુલ મળીને હાલ તો દેસરાનો જે રામજી મંદિર કુંભારવાડાનો જે વિસ્તાર છે તે વિસ્તાર મોસ્ટ અફેક્ટેડ છે. બીજા વિસ્તાર એક ધોબી તળાવ છે અને એક ઓરિયામોરાનો વિસ્તાર અફેક્ટેડ થવાની શક્યતાઓ છે. એટલે અગમચેતીના ભાગરૂપે અમે અમારો જે કોમ્યુનિટી હોલ છે એ હોલ રેસ્ક્યુ સેન્ટર તરીકે અમે ઓપન કરાવી દીધો છે અને એકદમ તંત્રની ચાંપતી નજર છે તેના ઉપર. એટલે જો પૂરના પાણી ભરાવાની પરિસ્થિતિ પેદા થશે તો તાત્કાલિક અમે તે લોકોનું રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે અમારા શેલ્ટર હોમમાં અમને ખસેડી દઈશું. રેસ્ક્યુ માટેની શું સ્થિતિ, ખાસ કરીને ફાયર વિભાગ, એસડીઆરએફ, આપણી પાસે કેટલી ટીમો? ફાયર વિભાગની અમારી ટીમ તો છે જ તૈયાર અને આજે સવારે 8 વાગે એસડીઆરએફની એક ટીમ પણ અહીંયા આવી ગઈ છે, જેમાં 53 લોકો છે. એટલે એની પણ અમને ખૂબ સારી મદદ મળી રહી છે. તો ખાસ કરીને બિલીમોરા શહેર 2 બાજુથી ઘેરાઈ ચૂક્યું છે. તેવા સમયે વહીવટીતંત્ર પોતાની જવાબદારીના ભાગરૂપે સ્થળાંતર માટેની તૈયારી કરી ચૂક્યું છે અને રેસ્ક્યુની જરૂર પડે તો એના માટેની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ટીવી9